આવો તમે કેટલા જાય દેખાણા આપણે આય રેડો ના છોડા બાપરા ફિલ્મી મેં તમને ફોન નતો કર્યો ઓવે ઓવે કે આપણા ગામ પર વિઘન આવ્યું હોય એ તો મને ખબર છે તમે તો સરપંચ હવે તો ઇનબિન ટીમ થઈ ગયા સરપંચ નહીં કહેવાનું સરપંચ નહીં કહેવાનું તો કહેવાનું રતુજી કહેવાનું આવો રતું હા રેડી સરપંચ હોય તો સરપંચ કહો તો ચાલે પેલું વિઘન આવી એનું કરવું હવે વિકન તો વેલા બધી વાત વહેલા ચો વાત થતી હશે તો અત્યારે છે રાતો રાત બધું કરો રાત રાત કરવું બધું હા તો હડો ને રતુજી હા આ ગોમ પર વિઘન આવ્યો કાઢ્યાલો તમે હવે ઓહો હે હા આ પેલા અવાજી ઉભા દેતા હતા ને અવાજી ઓમ કેવા ઠેકડા મારતા હતા ઉએ ઈ તો વળી મૂકું આ બધું ના અમને તો ખબર નથી. વટફટ અવાજી ઈ તો બધું સમય આવે બધું કરવું પડે જીતાડી બે આવી ગયા હવે આ વિકરાયું હવે એનું કરવાનું એને તો કઈ ખબર જ પડતી નહીં અરે કાંતાની ખબર નહીં પડતી કાળિયા ચિંતા ના કરો હું બોલ તમારા અંગાત એટલે બધા તમારા અંગાત લાવ્યો હું તમારે જેવો આગેવાન જોવે એનો માટે હું બધા તમારા પર હા તું તાર તમે કાધું અમે કાધું હે સમુજી હા વડો વોટ કોને આલો તો તમે? રતુજી ના આ સરપંચ ઉવે એ હા મંગઈ હા બોલતા તો નહીં હા હા વોટ કોને આલો તો તો કઈ ઘરે હતા તાન અમે જ્યાં તા મનાલી ઈ વળી ચી મનાડી મનાલી નહીં આપણે બરફ નહીં પડતા બરફ ફ્રીજમાં હોય એવા બરફ હોય કન તો હું તો ગયો તો ક્યાં ફોટા પાડે જોયો તમે સવારે વધારે ચાલુ કરે એવો ટાઈમ નહીં ફાલતું કે મનાડી બનાવીને આપણે ના ખબર પડે કેમ હું થયું વાત કેમ વાતનું અત્યારે એ તો પૂછું ખાલી તમને. ના ના કોક થયું છું આ ગામમાં પેલું આવ્યું નહીં આફત શું કહેવાય વિઘન આવ્યું છે વિઘન આવ્યું. ગામમાં. વિઘન. હા વિઘન આવ્યું બધું ખાલી કરવાનું ઘરને બર બધું બધું કરને બર બધું ખાલી અલ્યા, કરવાનું. કોઈ તો આવે લાકડી ભેગું ફોડું ફોડી નાખું ના પૂરાય કેમ ના ફોડાય એ તો સાહેબ હોય બધા સાહેબ એટલે આપણે ઘર માલિક છીએ આપણે સાહેબ જ કહેવાય ઘરના પણ આપણે ઇલીગલ ગોમ નહીં આપણે તો ના ઇલીગલ હે લીગલ નહીં યાર એટલે મને કોઈ ખબર નહીં પડી તમે શું કહેવા માંગો એટલે આપણું ઘર નહીં તો સરકાર નું સરકારી વસ્તુ. એટલે આ પૈસા મેં આલે 50,000 કરે એ ખર્ચો અમને આ પત્ર ના ખાય ખર્ચો એમો કર્યો પણ આ તો તારા બહારની છે એમ તો ખર્ચો તો મેં 2.5 લાખ રૂપિયા ઘરમાં ફર્નિચર કરાવ્યું ખાલી ફર્નિચર 2.5 લાખ રૂપિયા તમે જો હે ને ગ્રાન્ડ પાસ થાય એટલે બધું કરાવો હે અને રોડ બનાવી દીધા એટલે આ મૂર્ખા ગ્રાન્ડ એટલે હોય ને આગળથી પૈસા પાસ થાય એટલે હોય ને હાલે આપણે મેં નહીં એમોજી આ રોડ બનાવે ને એટલે રોડમાં અડધા ખર્ચો કરે ને બીજા અહીંયા ઘરમાં કાઢી દે ના લેવાય પૈસા લેવાય મંગાજી ખાજો આ જો મારે ખાજો તમારા છોકરા છોકરા કે પૈસા નહીં ખાતા છોકરા નહીં પૈસા કોઈ તે ઘરે મેલ્યા રાતના તમારે બાય લઈને ના જાય સરપંચો કોઈ ઊંધા પણ કેવું પડે અમારે કોઈ નહીં તાર પૈ યાર કોઈ સમજાવ મંગાઈ કોઈ સમજાવો યાર શું યાર કોઈ ના ખાવ પડે આ બાર ને બા ભમતા હોય મનાડી હનાડી વેયો ચોક ભમતા હોય ના ખાય એને મનાડી ના કહેવાય મનાલી કહેવાય તારા એવું બધું ના મનાડી ચાલે હોય તો ચાલે એમ તો કોઈ દાડો રતુજી જ્યાં હોય તો ખબર હોય ને એમ તો કોઈ દાડો પાટણ એક જણા આવો મારા અંદર ખબર પડે બરફ છે બરફ રોણકી વાવમાં જઈ લે રોણકી વાવમાં રોણકી વાવમાં જઈ લે ક્યાં જતા 4-5 વાર થઈ ગયો હવે મૂર્ખા આવી છે નોટિસ 15,000 ખાલી કરવાનું છે એટલે હવે તમારે જે કરવું એ કરો રતુજી હેડો અમારા હંગાત આવું તમારે આવું પડશે જ તા એટલે મારે તારા રતુજી ના સપોર્ટ માં ઉભું રહેવું પડશે ના કે નેકળો જોડજો બીજા ભાઈ નેકળો તો પેલી ચોકડી કીધું તું મનાડી નેકળો ના એટલે મનાલી નો ભાવ ગામ આપણે સુધી જો જાઓ અમે. વારે વાર હોય કનો જે વાર ના હોય ચોકન પૈસા જવાનું હેડો ચોકન જવાનું આપણે હેડો યાર હેડો ઈ ચાલુ ને ચાલુ મથુરજી લેવાના છે એકદમ ના મથુરજી લેવા પડશે ઓય ઓય એટલે કોઈ પણ એ પેલા મથુરજીને ફોન કરજો તમે મારે ફોન ચાર્જિંગમાં પડ્યો મથુરજીને ફોન કરજો તમે તે નંબર એ વખત તો બધા હતા ભોગીલાલ ને ઓહો અને ગેડુજી ને મથુરજી ખવાયા ને પોપઈ ને જેટલા હતા ફોન કરો થોડો બધે નહીં એરા તો હાજર હેલો ચિયા પોપઈ મધુજી હા ઓય ઓય આ ઇકો ગાડી પડી ને તમારા ઘરની બહાર હું તમારા ઘરે મેં મને આજે ઓય આવો રતુજી જૂના સરપંચ બોલાવેરા ઓય સરપંચ જ બોલાવી છે હવાજી ને 2 જણા આવજો નવા ઓય ઓય હવાજી સરપંચ એ હા આવો હેડો આવે બે આવે બીજા ચિયા આવે પોપઈ આવશે નહીં કેમ ભૂપઈ નહીં આવે બાબલા પેલું ચાલુ પરીક્ષા ચાલુ કાલ પેપર આવી ગયા નહીં વાયકન આપણે થોડી મીટિંગ કરવાની આવા જો મીટિંગ આવવાની મીટિંગ ના કે બધા ભેગા થાય તાર મીટિંગ કહેવાય
મથુરજી હા ચોકણ હેડ્યા મોહણમ મોહણમ જા ભેગા જ છો તમે અમે ચોકણ હેડ્યા અડધી રાતે એટલે જ મોહણમ જવું પડે આ નોટિસ આવી એટલે જોડે બધું કરાયું ગોમ ખાલી કરાવવાનું એટલે સરપંચ તમે છો ગમી હો સરપંચ હોય તો શું થઈ ગયું આ તો સરપંચ ને તો પેલા નોટિસ નું કરો ના કે મોહણમ જવાનો એ દાડો નોટિસની આવશે વાત તો કરી હતી કે ભાઈ રતુજીને બોલાવો તો આપણે કોક કરો અહીં તમે આ શું કીધું? અહીં આ ગાડી ચેડે ઉભા હે તો જ્યાં તક તો માન ટાપુ ને બધા ફરવા જ્યું છે એમ કીધું તું એને હવે આયા ઘેર હવે આ જીરા ગોમમાં ટળ્યા છે અડધી રાતે એટલે વાત સાચી આ ફરવા તો જાય કે નહીં મોણો તાર એ તને કેટલા દાડા થઈ ગયા 2 મહિના થઈ ગયા 2 મહિના તાચા આઈ રહ્યા જો એક નિયમ રાખવાનો હા કે ગરીબીમાં ફરી લેવાનું એટલે આ ગરીબી નહીં પૈસા હોય તો ગમે એ ફરવા જવાય વાત કરો. ગરીબીમાં ફરી લેવાનું જેમ કે અમીર થયા પછી ટાઈમ ના મળે આપણે જે બધો ટાઈમ મળે એટલે ના હાલ મળે હાલ પેલું યાર. ઘન આવ્યું છે એનું કોઈ કરતા નહીં ફરવાનું પૂછે આ બેઠા. આ બેઠા આવો 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 તમારે તો મોટું રતુજી. મોટું સ્વાગત કરો અમને. આવો. એ વહેન ના હોય તો ફોન કરજો ફૂલનો મંગાઈએ. હા વાત કહો આ પાકડી હમી કરો ઓ મથુરજી હા. રિયાલિટી ચાલે ફૂલનો હારબાર લેતા સ્વાગત બાગત કરી ગમે એન્ટ્રી મારી છે યો ખાડાનો પહેરાવો હે ફૂલોનો અલ્યા ખાહડાનો કોઈ ખાહડાનો પહેરે તો બોલો હાલ પહેરાવો ખાહડાનો હા તે લેતા આવડો થોડી મજાક તો કરી હા મસ્કરી થોડી કરે ને તે એને ખબર પડે તમે અલ્યા રતુજી આવો તમારું સ્વાગત કરું તમે ઉભા થાજો સ્વાગત કરું હા સ્વાગત તમે ઉભા તો થો પણ બેઠા ને બેઠા આખી જિંદગી બેરે બેન દાડા કાઢ્યા તમે કોઈ કણ શું શાનું શાક સંપલ બપલ ના અડાતો ને કઈ આવો મડી ભાવ હોય અલ્યા તને આ સ્વાગત સમજાવ મંગાજી સમજાવ પાટી બીજો પડી ફાયર કરે ફાયર એ હવે સરપંચજી વાત કરવાની જે મુદ્દાની વાત કરવાની છે લેવજો હળો લડો મંગાજી જે ગોમ થાવું હોય થાય વાત ગોમનું બધું બચાવવા આયા છે તમે લડવા પર આવી ગયા કોમ સંપલ બતાડે ના એ અવાજી. બેહો શાંતિથી તમને મેં જ બોલાયા છે મુજે મુદ્દાની વાત ના કરવાની છે સરપંચ નો તો શિખર શું છો અલ્યા સરપંચની પેલા સરપંચ જતા રહે ને તો હમણાં તમારું ઘર ને બધું ઉડી જાય અલ્યા એટલા માટે તો બોલાયા છે તો બંધ થઈને બેહો કે તા હા રતુજી આવ રતુજી બે શબ્દ કહો વાત તમે કહો. નહીં ભાઈ માર તો બોલવું જ નહીં આ તો સંપલ કરવા કાલે ડાળ્યો અમારી આબરૂ શું મારા તમે આ પાંચ જણા વચ્ચે આબરૂ શું અમારી અલ્યા આબરૂ તો બધી છે તમારી ના રે ના આપણે આબરૂ શું રી અમારી તમારી આબરૂ કોઈ વેરો નહીં તમારી આબરૂ છે યાર આ 2 મહિને ગોમાં આયા ને અમે તમે સંપલ લડાડી કરો તમે મોણા લાખ રૂપિયાનો મોણસ છો તમે યાર કશું નહીં એવું નહીં ચાલે જો હવે વાત કરો ને જે કરવાની હોય આ ના લે વાત કે આ વાત શું કેવી એટલે હું તમે ચા પાણી કરાવી દઉં બસ. ચા પાણી ના પૂછ્યા તો નહીં વાત આપણે કરો. આમ રાજીપો કરી દઈએ ચલો તમે આઈ શાંતિથી ગયા. બેહો. ઓયો. બેહો જે- નહીં, જે બેહો. મુદ્દાની વાત કરવાની છે હા બોલો હવે તમે તમે ગોમનું બોલતા એટલે પણ ના તમે લે બેહો. બરાબર. પણ વાંકે ચોખ્ખું બેહો. આવાજી બેહો શાંતિથી. બોલી ગયા. હા, હું શું પૂછું હાચું બધું જો. તમે હોય ના લે. આપણો, અલ્યા, મારી વાત વાપરો કે મારી વાત શાંતિથી. પેલા શાંતિ રાખો તમે હું હવે આખી વાત કરું. વિલાલ ને ગટુજી નહીં બીજું હોય. ઓળખો તમે યાર ઓળખું. એ તો આ કોણ એ થોડી રહ્યા. જતા રહ્યા ચાંદના ઓહો. પેલું- એ દાડા ત્યાં કુટું. પેલું વાત આપણે કે વિઘન આવ્યું ગામમાં ઈ રહ્યું. આઈ વિકન આયો ને તે ગોમ એ છોડી વાપરો જતા રહ્યા મારી બે વાત. દાડાથી. ગટુજી, હમ. તમે સરપંચમાં હતા ઓહો, બરોબર હતા, હતા. હતા ને તમે સરપંચમાં ઓહો. તો આપણે રાજીપો કરવાનો છે બરાબર? કોઈ વિરોધ કરવાનો નથી એટલે વિરોધ જે તો અમે તમારા કરે. પક્ષના માણસો હતા એને વિરોધ અમારો કર્યો બરોબર એટલે વિરોધમાં આપણે કોઈ ઉતરવાનું કોઈના નહીં આપણે હંપે મળીને કોમ કરવાનું છે અને નોટિસ પાછી ખેંચાવાની છે બરોબર અને ગોમ પર આજે વિઘન ને બધું કાલે નહીં આપવા દેવાનું બરોબર સરપંચ બેઠા તો આવડા હા એટલે આવડા મોડા તમે જતા સરપંચ જૂના બેઠા જ છો યાર હવે તો બેઠા છે. હા, એટલે મેં કીધું તું જોગીલાલ ને ગટુજી ને અને મંગાજી ને રમુજી ને બધાને કીધું તું હું જ્યાં વિઘન આવ્યું છે ને આપણે આપવા જ નહીં દઉં ગોમમાં બરોબર બાબાજી, આ તો ખોટું પડે શું ખોટું પડે હું તો હાજર જ નતો તો તમે ચોકડી ગયા હતા હું તો મનાલી ફરવા જતો અલે મનાલી જાકી હોય થી આયો તારનો મનાલી નવે ને ભમી અરે તમારું ઊંચું જ મનાલી જેવું છે આખો દાડી લે અમે તો એ, મનાલી એ, રતુજી આ તો મનાડા જેવું નહીં લાગતું? આ બધાને જોયું ના હોય એટલે જે હારું, રતુજી હા. કેવી મજા આવે એ, રઘુજી. આ વાહન કોઈ ખબર ના પડે રઘુજી, મારી વાત તડકામાં રખડી રખડી કા થઈ ગયા એ તમારું ચલાવ છો કમાવો મારું વફળ છે હવે વાપરો મારી વાત જો જુઓ તમારે ફરવાના દાડા છે તમે ફરો આ ગોમમાં જે વિઘન આવ્યું છે તમે વર રાખતા નહીં તમે જો ફરવાનું આજે ઉજવે પણ છે. એની હાલ બી ખબર પડી ના તરત લો હા તો એ તો વાજી એટલે આયા છો તો ના આવો. હા તે કોઈ નહીં તાણ અમારી જરૂર ના હોય તો તું હેડો આપણે યા ના ના તમારી હો, જરૂર જ છે. તારી બધાની જરૂર હપ્તે નહીં. મળીને તમે યાર રહેશો ને કોઈ નહીં વળી 50,000 હોય ખર્ચો કર્યો એવો બજાર મોકલી દેવો અમે એ, કરી દો સમજો મારી વાત ચર્ચા કરવાની છે તો પણ આ તો અવાજી દોઢું બોલે છે હું દોઢું નહીં બોલતો જો અત્યાર શું- એટલા માટે જૂના અરે સરપંચને વાપરો બોલાવ્યો છે અલે અહીંયા. તમે યાર ભલે સરપંચ છે, મારી વાત વાપરો. બોલવા દો ભાઈ. અત્યારે જે ચર્ચા કરવી એ કરી લો અને હવાર કરો મીટિંગ અને આંદોલન કરવાનું હા તો હું એમ પૂછું તો મીટિંગ ની તો વાત છે યાર તેમાં તો જૂના સરપંચ ને બોલાયા છે યાર હું લડ કરો યાર તાર હું લડતો નહીં હું તેમાં હું શું કીધું આ સરપંચ રીસે પડીને હેરતા થઈ ગયા હતા
એ તો તમે યાર સંપલ લડાડી તો રીસે બળો યાર કોઈ. તમારા માણસો વિરોધ પક્ષમાં હતા, હભળો મારી વાત. હા. તે દાડા અમને છૂટા દોડીએ છોડતા હતા, સ્વાડે બરોબર? યાર. એ તો સ્વાડે જ. હે? તે ના છોડવા જો, અમે અમારા પક્ષના માણસો તો દોડીએ છોડ્યા હતા છૂટા. તમને કોઈ બોલ્યા હતા? બોલે તો પડવા માંડે યાર. હા, તે દાડા ઉભા નતા, ઊભી પટ્ટીઓ ભરાવાની હતી ઓયાને. એના પક્ષના માણસોને. હવે અવાજી ના હોય ને તો તમે એક કામ કરો, સોમવારે રાજીનામું મેળવો હા. અને રતુજીને આપણે હરખેન ઉમંગે ગામમાં પાસે સરપંચ તરીકે લાવી દઈએ. હા, બરોબર. તમને હરખથી તમને સરપંચમાં ફેર ઉભા રાખે. અને લાવી દો, બરોબર. બરોબર. હું તમારો ગલાલને બલાલ ઉડાડો, માંગે સંજયો. હા, તો બરોબર. અને પણ ઈ પહેલા ગામની એક શરત શું બોલો? કે આ જે વિકન આવ્યું એ તમારે ટાળવાનું. એ તો ટાળી જ નાખીએ. હા, બરોબર. બરોબર ને? બરોબર. સરપંચમાં આપણે બનાવવાની બનાવવાની લાખ રૂપિયાની વાત કરી દઈ મથુરજી. હે મથુરજી, આ તમે કીધું એ બરોબર કીધું. પણ પછી તમારે બધાને ફરવાનું નહીં પછી કોઈને. જો સરપંચ આ ગામ ઉપર તમે વિકન ટાળશો તો અમારી એક જિમ્મેદારી કે હરખેન ઉમંગે ગલાલ ટોલ અંગત ને પટા ખેલવાના છે. એ તો વિકન તો શું હા વારનો કોટો ના આદિ કરે ઈ લ્યા. કોટો ના દૂરી કરે. કણની ઈટ ના હાલવી જોઈએ. એટલે કંદની વારની એ કોટો ના હાલવો જોવા પછી તો બીજું શું થયું? તો બરોબર. એ તો ચોઈ દી. તમે બોલીને પડશો તો અમે બોલીને પડશો. એ મથુરજી, ના, અમે ના ફરી. અરે બોલી તો છે, પણ જો આપણો મરે જો ઘરની ઈટ કે ઘરના પત્ર કે ઘરના નેવો કે ઇંગલું એક કે હટવી ના જો તમને કહી દઉં જો એટલે હાલાજી કશું ના થાય ભૂડું યાર. તો બરોબર છે. હા, આ સરપંચ બેઠા જૂના. હા, તો બરોબર. તો રેડી. બીજું શું એ કોણ? ના તો આપણું થળિયું મજબૂત છે એટલે વાંધો નહીં. થળિયું આપણો હાથો મજબૂત છે ને એટલે વાંધો નહીં આવે, સમજ્યા? અમે હારા હારા સાહેબોનું ઓળખું ગાંધીનગર રહે. તો પાછો પડ્યો એ દિલ્હી સુધી પહોંચે આપડી. ઓહો, પૈસાની ચિંતા કરતા તમારી વાત ના થાય યાર. પૈસામાં ગોમ સપોર્ટ છે, પણ તમે કાયદાની રીતે લડવાનું કરજો. કાયદા રીતે જ આપણે લડવું પડે ને નાણે. હે મથુરજી, આ તમે સાઈડમાં આવો, એક વાત કેવી. આવો બધા. સમજી? અમારે આવવાનું ઓવે આવું પડશે. અમારે ઓવે ઓવે આવું પડશે. હમણાં વળી. આ તમારે કહેવાની પડે, તમારે કેવું પડે. યા, બોલો. આ ઈકણનું ખબર હે? ઈકણ આવાજી સરપંચ ના ચાલે પા. ઈકણ મોટા મોટા સાહેબ જવાબ બોલવું પડે. અને અહીં તો હસતે નહીં આવડતું. વસ્તે નહીં આવતું બોલો. એટલે પછી મારે સરપંચ બનવું પડે ને એના માટે તમારે મારે સરપંચ બનાવવું પડે પાછું. તો બનાવી દેવો વળી, ચો ના પાડી. હું તો તમારા સપોર્ટમાં જતો ને, મેં તો અવાજી નોટ આલ્યો હતા. એ તો મને ખબર હે. હાજર જ નતો તો વોટ આલું ઈ તમને બધું નહીં આલ્યો. આપણે શું વળી પતી ગયું. બરોબર. પણ મારું કેવું એવું છે કે તમે જો એવું કહેતા હોય કે આવાજી રાજીનામું મેલે તો રાજીનામું હું મેલાઈ દઉં, પણ આ વિકન ગોમમાં ના આવવું જોઈએ. એ તો ના આવે બધું ટાળી નાખું બધું વીકેન્ડ બીકેન્ડ. શેમાડે આવીને ઊભું હે, શેમાડે થી અંદર ના વળવું. શિયાળાની બહાર જ તકડી મેલવાનું યાર. તો હું કરું અવાજીની વાત હવે કરો તમે તે. અને કરો સોમવારે કંકુના. હવે અવાજી રાજી હોય તો એ, આપણે અવાજી હવે મારી વાત શું વાત કરી? ચોખે ચોખ્ખું કહો, મેલું હજ્જલતા નહીં. ઉઘાડ પાણી જે વાત કરી, ઉઘાડ પાણી વાત કરી, શેકાય શું સોનું સોનું કૂટ્યું? તમે સરપંચ સોનું સોનું કોઈ નહીં. પેલા મારા ભાઈબંધ છો. હા, એ તો બરોબર. તમારો ભાઈબંધ તો શું, તમારો જીગરી એટલે ભાઈબંધ છો. મારી વાત શાંતિ દો આપણો. હા. જો તમે રાજીનામું મેળજો, રાજીનામું મેળવવા તૈયાર છું ને. રખે ઉમેંગે રતુજી જીતાડવા છે, મારી બરોબર? વાત પેલા વાપરો શાંતિથી. હા, તમે રાજીનામું મેલો અને આપણે રતુજી સોમવારે સરપંચ બનાવીએ. હા, સરપંચ બનાવી એટલે રતુજી એનું કામ કરે બરોબર. અને આપણે એ આપણું વાંધો નહીં, હું તો હરખ ઉંમર નથી. હું તો હમણાં રાજીનામું મેળવવા તૈયાર છું ને. આ રતુજીને જીતાડવા માટે તૈયાર છું, બરોબર? અને જો એ દાડે ફૂલેલો હાર હું પહેરાઈશ એને, અને ગલાલ મારા તરફ. બરોબર? ગલાલ. હા, અને પટ્ટા મૂકેલું, પટ્ટા હાલો, ખેલું, આપણો પટ્ટા મર્યા જો. ખેલું. હા યો મંગાજી બોલ્યા. પેલું ખેલું. મારી વાત સાંભળો કે લે, આ પટ્ટા ખેલવાનો મેલો ને આ કે, પેલું કે, આમ કે, છે, પેલા અલે, પાછું વાહ, પાડો ને યાર, વાહ, પટ્ટા વાહ, નહીં, વાહ, તમારે વાહ, પટ્ટાની વાહ, નીચી મારો છો. સાંભળો કે હા, બેથી કેમ આવે? કે ડોસીન બે પા વેલાણે પટા ખેલતા હોય હે. હા, પેલા ઘેર પટ્ટા ખેલો ને પેલા વેલણેથી. વગર ઓય પટ્ટા ખેલવાની તો હારે હારું, હરખેન ઉમંગે સોમવારે તૈયાર થઈ જાજો. આ તો વાંધો નહીં. જો હરખાને ઉમેંગે તમારે ના ના બરોબર. આ અઠવાડિયે રવિવાર આવે કે ના આવે, તમારે જીતાડવા એટલે જીતાડવા, રતુજી, બરોબર? અમે અને જીએ આપણે જો, હા. પતિ એ રતુજી, હમણાં મારે આવવાનું હોય. આપણે રાજીનામું મેળવવા માટે આવજો. બરોબર? હો? હા અને પેલું વેલા બધું મીટિંગ. અરે હું શું કહું? હા. આજે વિઘન આવ્યું છે ને, હોય. એ પાછું તમારે ઠેલવાનું છે, આ તો બરોબર? ખેલી નાખશે. અને આમ શું ઉભું રહેવાનું છે, પેલો મજબૂત પાયો ઉભો હોય ને એની કોઈ ઉભું રહેવાનું છે. આમ આમ ચાડવાના હું મજબૂત જોવે. હા. મૂળ જોવે ને. હા. મૂળ બનવાનો હું. 10 વાગે મીટિંગ કરીએ બરાબર. અને જુઓ જીસીપી આવે ને જીસીપી, તો તમે આમ આડા હુઈ જાજો. આમ હું જોવા માંડો. હા, એના નામ અને સરપંચ મારા છે. ગોમમાં જાવું હોય ને પેલા મને મારવો પડે. ના, નહીં ઊંઘું 10 વાગે મારવાના meeting નહીં, કરીએ. આપણે મારવાના નહીં.